નમસ્કાર. સ્વાગતમ. પ્રકાશ પર્વ દીપાવલીની આજની આ મનોરંજન ભરી મહેફિલમાં હું ઉમંગ આચાર્ય અને હું અવની વ્યાસ આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણી સંસ્કૃતિ સતત આશાવાદી છે, કાયમ એક નવી પોઝિટિવિટી. એટલે જ તો આપણે સૂર્યના ઉગતા પહેલા કિરણની પૂજા કરીએ છીએ. દરરોજ સવારે એક નવી આશા, એક નવું જોમ, નવા સપના, નવી મંઝિલ. તને ખબર છે એની પાછળ બીજું પણ એક કારણ છે. પ્લીઝ હવે એવું ના કહેતો કે તું આર્નોલ્ડનો અવતાર કે સલમાનનો જોડીદાર કે પછી એ 2.5 કિલો કા હાથ. એ તો છે જ, પણ અત્યારે હું તહેવારની વાત કરું છું. દરેક તહેવારનું એક આગવું અને અનોખું કારણ હોય છે. ઋતુઓ સાથેનો સંબંધ, તંદુરસ્તી અને સામાજિક રીતે એના ફાયદા. તહેવારો આવે ને એટલે થનગનાટ તો વધી જ જાય. પણ ઉમંગ, તહેવારોની રાણી કોણ? કોણ? દિવાળી. એક મિનિટ. રાણી કેમ, રાજા કેમ નહીં? જો, દિવાળી તો આવી, નવરાત્રી તો આવી, શિવરાત્રી તો આવી, ઈદ આવી, ક્રિસમસ આવી, ઉત્તરાયણ આવી. ટૂંકમાં બધા જ તહેવારો પાછળ આવી લાગ્યું. એક પણ તહેવાર પાછળ આવ્યો લાગ્યું. એમ તેમ નહીં. હા કે ના? હા કે ના? ના ને. તું ખુશ થતી હોય ને તો એમ રાખ. દિવાળી એટલે મંગલમય શરૂઆત. દીવડાઓની હારમાળા, રંગોળી, ફૂલોનો સંગાર, આનંદ અને ઉમંગની મિરાત. કોઈ પણ કાર્યની શરૂઆત તો મંગલમય જ હોય. તો આવો આપણે પણ આપણા મંગળમય કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી કરીએ. गजाननं भस्माकं गजाननं अगदिशम् अनेकदं भक्तानां एकदन्तम् उपास्महे. कृतगतादीं ततीं तर्गतां दितां दितै तच्छेम तकछेम दित्तरिकिट तच्छेम तच्छेम तकछेम तकतरिकिट तच्छेम तकतरिकिट तच्छेम दिक्कुतरिकिट तच्छेम तकतरिकिट दिक्कुतरिकिट नकतरिकिट दिक्कुतरिकिट तत्तिन्नं दिम्मि दरिकिन्नं दिम्मि तकधन्नं दिम्मि तकझुन्नं दिम्मि धनां झणुं तरुं तकिट तलाङ्गुतं किळदरडदं तलाङ्गुतं किळदरडदं तलाङ्गुतं किळदरडदं. ताण्डवनृत्यकरे गजानन ताण्डवनृत्यकरे गजानन ताण्डवनृत्यकरे गजानन ताण्डवनृत्यकरे गजानन ताण्डवनृत्यकरे गजानन दिमिकिट दिमिकिट तालमृदङ्ग दिमिकिट दिमिकिट तालमृदङ्ग दिमिकिट दिमिकिट
હસે તેનું ઘર વસે. વસ્યા પછી કેટલા હસ્યા? પણ હસે છે ને એટલે બસ. હા, તો પ્રસ્તુત છે શ્રી નયન દેસાઈ, શ્રી કિરણ ચૌહાણ અને શ્રી કૃષ્ણ દવે દ્વારા હાસ્ય કવિતાઓ. એક મુક્તકથી રજૂઆત કરું છું, સાંભળો મિત્રો. કે ઝાપટીને મલાઈ બેઠો છે, ઝાપટીને મલાઈ બેઠો છે, પાથરીને ચટાઈ બેઠો છે, ને રોજ ભજવી ભવાઈ બેઠો છે, અરે સાસરીમાં જમાઈ બેઠો છે. કારણ કે દરેક જમાઈને સાસરું એ મળેલું હિલ સ્ટેશન મફતમાં. સુરતથી આવું છું એટલે સુરતી મુક્તક રજૂ કરું છું કે ધૂળમાં ખડાય છે આ પોયરા તે પોયરા, કે ધૂળમાં ખડાય છે આ પોયરા તે પોયરા, ને કાં કદી હચવાય છે આ પોયરા તે પોયરા, ને નામ બૈરીનું આ શાંતિ છે તો તેથી શું થયું, નામ બૈરીનું આ શાંતિ છે તો તેથી શું થયું, કેટલું અડ્ડાય છે આ પોયરા તે પોયરા. પોયરાઓ હંમેશા અડ્ડાવાના જ છે. અને જોજો કેટલાક માણસો બહુ વિચિત્ર હોય. સુરતી ગઝલ છે આ, કે જાગતા રહેવાનું સમજાવી ગયો. હા નયનભાઈ તમે જાગતા રહેજો કોઈ દાડો, કે જાગતા રહેવાનું સમજાવી ગયો, એ જ પાકીટ મારું તફડાવી ગયો. કે જાગતા રહેવાનું સમજાવી ગયો, એ જ પાકીટ મારું તફડાવી ગયો, ને જેટલું દેવું હતું પૂરું કર્યું લોક પાસેથી ઉઘરાવી ગયો. કે જેટલું દેવું હતું પૂરું કર્યું લોક પાસેથી ઉઘરાવી ગયો, ને કોઈ પણ કારણ વિના આવ્યો ઘરે ને મને મણમણની સંભળાવી ગયો. કે કોઈ પણ કારણ વિના આવ્યો ઘરે ને મને મણમણની સમજાવી ગયો, ને સર થયા નિવૃત્તને ચોપડી લખી, સર થયા નિવૃત્તને ચોપડી લખી, લાંચીઓ કેવી રીતે ભાવી ગયો. કે સર થયા નિવૃત્તને ચોપડી લખી, લાંચીઓ કેવી રીતે ફાવી ગયો. અને એક બીજી ગઝલ રજૂ કરું છું કે રંગથી ચહેરાને તું શણગારવાનું બંધ કર. મેકઅપ નહીં, રંગથી લગાડ લપેલા. કે રંગથી ચહેરાને તું શણગારવાનું બંધ કર, શેરીના શ્વાનને લલકારવાનું બંધ કર. તને જોઈને ભસે છે. કે રંગથી ચહેરાને તું શણગારવાનું બંધ કર, ને શેરીના આ શ્વાનને લલકારવાનું બંધ કર, ને આ પડોશનો પતિ ગાંડો થશે સમજી ગઈ, આ નવી નવી સાડીઓ બદલાવવાનું બંધ કર. આ પડોશનો પતિ ગાંડો થશે સમજી ગઈ, આ નવી કઈ સાડીઓ બદલાવવાનું બંધ કર, ને લોક ઘરની બારીઓમાંથી નિહાળે છે બધું, તું ધણીને આ રીતે ફટકારવાનું બંધ કર. દિવાળીના દિવસોમાં આપણે ઘણી બધી ખરીદીઓ કરવા જઈએ છીએ. એમાં ખાસ કરીને પત્ની માટે જ્યારે લેવાનું થાય ત્યારે શું થાય કે જે તને અત્યંત ગમતી નીકળે, જે તને અત્યંત ગમતી નીકળે એ જ સાડી ખૂબ મોંઘી નીકળે. કે જે તને અત્યંત ગમતી નીકળે એ જ સાડી ખૂબ મોંઘી નીકળે, ને તું હશે માનીને ખોલું દ્વાર પણ, તું હશે માનીને ખોલું દ્વાર પણ, પોટલું ઉંચકેલ ધોબી નીકળે. કે તું હશે માનીને ખોલું દ્વાર પણ, પોટલું ઉંચકેલ ધોબી નીકળે. ને બીજી રચનાની ચારેક પંક્તિ છે કે સગળી ઇજ્જતનું પતન થઈ જાય છે, સગળી ઇજ્જતનું પતન થઈ જાય છે, આ હીરો જ્યારે વિલન થઈ જાય છે. ને કેટલો હસમુખ હતો પહેલા છગન, કેટલો હસમુખ હતો પહેલા છગન, પણ પછી એના લગ્ન થઈ જાય છે. કેટલો હસમુખ હતો પહેલા છગન, પણ પછી એના લગ્ન થઈ જાય છે. ને હું જન્મથી છું ભગત તેથી જ તો, હું જન્મથી છું ભગત તેથી જ તો, પ્રેમિકા સામે ભજન થઈ જાય છે. કે હું જન્મથી છું ભગત તેથી જ તો, પ્રેમિકા સામે ભજન થઈ જાય છે. અને આમ ઝુલ્ફો વિશે, આંખો વિશે બધા ઉપર કવિતાઓ રચાઈ છે, પણ આ બોચી ઉપર કોઈ કવિતા થઈ નહોતી.
એટલે પછી મેં હિંમત કરી કે એ જ કારણથી સદા અકળાય છે બોચી. એ જ કારણથી સદા અકળાય છે બોચી. મોડું વખણાતું કદી વખણાય છે બોચી? કોઈ ક્યારે એવું કહે છે તારી બોચી બહુ સરસ છે? કે એ જ કારણથી સદા અકળાય છે બોચી. મોઢું વખણાતું કદી વખણાય છે બોચી? ને જીભની હો ભૂલ કે હો ભૂલ આંખોની, જીભની હો ભૂલ કે હો ભૂલ આંખોની, દર વખત લોકો વડે ટીપાય છે બોચી. કે જીભની હો ભૂલ કે હો ભૂલ આંખોની, દર વખત લોકો વડે ટીપાય છે બોચી. ને હું તને પાછળ ફરી જોયા કરું છું પણ, હું તને પાછળ ફરી જોયા કરું છું પણ, આ પ્રવૃત્તિમાં જ તો જકડાય છે બોચી. ને હાથમાં કંઈ આખે આખું અંગ ના આવે, હાથમાં કંઈ આખે આખું અંગ ના આવે, એટલે તો છેવટે પકડાય છે બોચી. કે હાથમાં કંઈ આખે આખું અંગ ના આવે એટલે તો છેવટે પકડાય છે બોચી. અને આમ બોચીનો આમ કોઈ ઉપયોગ નથી, તો પછી કુદરતે એની રચના કેમ કરી એનું કારણ પણ હું શોધી લાવ્યો. કારણ કે કવિનું કામ આ બધું છે. એનું કારણ એ છે કે ખોપડીએ એક ખુલ્લો પ્લોટ માંગ્યો હતો. ખોપડીએ એક ખુલ્લો પ્લોટ માંગ્યો તો એને રાજી રાખવા સર્જાય છે બોચી. કે એ જ કારણથી સદા અકળાય છે બોચી. મોઢું વખણાતું કદી વખણાય છે બોચી. થેન્ક યુ. અને 4 પંક્તિ વહેલી સવારે, આવતીકાલે જ્યારે વહેલી સવાર હશે ત્યારની વાત મેં પકડી છે કે સુગંધ પૂછે ઝાંકળ સાથે ઘડીક રમું હું બહાર. આ સુગંધ પૂછે કે ઝાંકળ સાથે ઘડીક રમું હું બહાર. કળી કહે કે થોભ જરા હું ખોલી નાખું દ્વાર. ત્યાંથી સવાર આગળ વધી તો પરોઢની પાંપણમાં સળવળ, ફૂલ ગુલાબી પાની. પરોઢની પાંપણમાં સળવળ, ફૂલ ગુલાબી પાની. ઓઠે વહેતું પ્રભાતિયું ને હિંચકો નાખે નાની. અને પછી જો ક્યારામાં જોઈએ તો શું થાય કે બધા જ પુષ્પો મહેકી, બધા જ પુષ્પો મહેકી એને વાલ કરે છે આમ. આ તો સૂરજનો બાબો છે, કિરણ એનું નામ. એ સૂર્યનું કિરણ આવ્યું છે ત્યારે. અને સાહેબ આ સવાર કઈ રીતે પડ્યું, આ નવા વર્ષનું સવાર કઈ રીતે પડ્યું કે તારાઓમાં પીંછી બોળી. આ તારાઓમાં પીંછી બોળી ચિતર્યું આખી રાત. રંગબિરંગી પાંખો પહેરી નીકળી પડ્યું પ્રભાત. રંગબિરંગી પાંખો પહેરી નીકળી પડ્યું પ્રભાત. તો આપ સૌને આ પ્રભાત મુબારક. અને એક રચના આજનો બાળક જે રીતે પીસાય છે ને સાહેબ, હું તો એવું ઈચ્છીશ કે આવતા વર્ષમાં તમે તમારા બાળકનું આટલું ધ્યાન રાખજો કે બાળક આ ગીત કદી ના ગાય. રોજ પરીક્ષા, રોજ પરીક્ષા, રોજ પરીક્ષા દઈએ. રોજ પરીક્ષા, રોજ પરીક્ષા, રોજ પરીક્ષા દઈએ. કાં તો સ્કૂલમાં, કાં ટ્યુશનમાં, કાં ટેન્શનમાં રહીએ. રોજ પરીક્ષા, રોજ પરીક્ષા, રોજ પરીક્ષા દઈએ. કાં તો સ્કૂલમાં, કાં ટ્યુશનમાં, કાં ટેન્શનમાં રહીએ. નથી એકલા પાસ થવાનું, ટકા જોઈએ મોટા. કે નથી એકલા પાસ થવાનું, ટકા જોઈએ મોટા. અરે નાની નાની મુઠ્ઠી પાસે પકડાવે પરપોટા. નાની નાની મુઠ્ઠી પાસે
પકડાવે પરપોટા. અરે H2O ને ગોખી ગોખી ક્યાંથી ઝરણું થઈએ. રોજ પરીક્ષા, રોજ પરીક્ષા, રોજ પરીક્ષા દઈએ. કાં તો સ્કૂલમાં, કાં ટ્યુશનમાં, કાં ટેન્શનમાં રહીએ. અને એકવાર તમે આ બાળકને ભણવા બેસાડો ને પછી જે સ્પીડ આવે, કેવી સ્પીડ હોય ખબર છે? કે થાકું, ઊંઘું, જાગું ત્યાં તો સામે આવે બોર્ડ. 10મું ધોરણ આવી જાય. કે થાકું, ઊંઘું, જાગું ત્યાં તો સામે આવે બોર્ડ. હોવ રેસનો ઘોડો જાણે એમ કહે સૌ દોડ. કે પ્રવાસ ચાલુ થાય નહીં એ પહેલા હાંફી જઈએ. રોજ પરીક્ષા, રોજ પરીક્ષા, રોજ પરીક્ષા દઈએ. કાં તો સ્કૂલમાં, કાં ટ્યુશનમાં, કાં ટેન્શનમાં રહીએ. રામકૃષ્ણ કે અર્જુન પણ ક્યાં દેતા રોજ પરીક્ષા? ક્યાંય શાસ્ત્રમાં એવો ઉલ્લેખ છે? એકાદ વાર પરીક્ષા આપી હોય એવો ઉલ્લેખ છે, પણ રોજ રોજ પરીક્ષા હોય એવો ઉલ્લેખ નથી. રામકૃષ્ણ કે અર્જુન પણ ક્યાં દેતા રોજ પરીક્ષા? એના પપ્પા કદી માંગતા એડમિશનની ભિક્ષા? તો કોની છે આ સિસ્ટમ? કોની છે આ સિસ્ટમ જેમાં અમે ફસાયા છીએ? રોજ પરીક્ષા, રોજ પરીક્ષા, રોજ પરીક્ષા દઈએ. કાં તો સ્કૂલમાં, કાં ટ્યુશનમાં, કાં ટેન્શનમાં રહીએ. રોજ પરીક્ષા, રોજ પરીક્ષા, રોજ પરીક્ષા દઈએ. દિવાળીના દીવા જગતની શોભા વધારે, બાહ્ય પ્રકાશ પાથરે, એ જ એનો સંકેત છે હૃદયના અંદરના અજવાળા પાથરવાનો. સુંદર દીપ નૃત્યની પ્રસ્તુતિ નિહાળીએ. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલાકારો તેમજ ગૌરવ પુરસ્કાર વિજેતા શ્રી ભરત બારિયા તેમજ શ્રી અક્ષય પટેલ પાસેથી.
અરે હમણાં જ મારે દશેરાના દિવસે મેસેજ આવ્યો હતો. મારા મિત્રએ અંદર લખેલું હતું કે ભાઈ એક સ્ત્રી દશેરાના દિવસે એની જીભ ઉપર કંકુ અને ચોખાથી પૂજા કરતી હતી. તો એના પતિએ પૂછ્યું કે ભાઈ શેની પૂજા કરે છે? તો એણે કહ્યું મારા શસ્ત્રની પૂજા કરું છું. તમારા નાજુક બે શસ્ત્રો, તમારી જીભ અને તમારા આંસુ. બોલ્યા વગર પોતાની વાત બીજા સુધી કઈ રીતે પહોંચાડી શકાય? અવની, બોલ્યા વગર પોતાની વાત બીજા સુધી પહોંચાડી શકાય? ખબર છે, લખી લખીને. ના, લખ્યા વગર પણ પોતાની વાત બીજા સુધી પહોંચાડી શકાય. PHG મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ કલ્લોલની વિદ્યાર્થીની કુમારી શ્રદ્ધા પંડ્યા પાસેથી નિહાળીએ એક પાત્રીય અભિનય ચિત્રલેખા. આ સ્વામી કેમ હજી પરત થયા નહીં? સવારના ગયા છે, ક્યાં અટવાયા હશે? સ્વર્ણલતા, ઓ સ્વર્ણલતા, આ દાસી ક્યાં? હજો મારા સ્વામી ગમે ત્યારે પરત થતા જ હશે. તેમના ભોજન અને વિશ્રામનો પ્રબંધ કરી દીધો છે ને? સરસ. હા, તારી વાત સાચી છે. સમગ્ર વિશ્વમાં જે પોતાના રૂપ, ગુણ અને યૌવન માટે વિખ્યાત છે એવા મારા સ્વામી રાજકુમાર પુરુ આજકાલ ખૂબ થાકેલા અને નિસ્તેજ જણાય છે. પણ શું થાય, અમારો સમગ્ર રાજ પરિવાર આજકાલ એક ભયાનક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે. તું તો જાણે છે, મારા શ્વસુર મહારાજ યયાતિ ભરત કુળના વંશજ છે, જેમને એમના જ પત્ની મહારાણી દેવયાનીની ફરિયાદને કારણે એમના જ શ્વસુર શુક્રાચાર્યએ ભયાનક શાપ આપ્યો છે. શાશ્વત વૃદ્ધત્વનો શાપ. કારણ કે મહારાજે પોતાની અતિ ચંચલતા અને વિલાસિતાને વશ થઈ મહારાણી દેવયાનીના દાસી અને મારા સાસુ શર્મિષ્ઠા સાથે ગાંધર્વ વિવાહ કરી લીધા. આખરે શાપથી પીડાતા મહારાજની પીડા જોઈ પીગળેલા શુક્રાચાર્યએ શાપમાંથી મુક્ત થવાનો ઉપાય બતાવ્યો કે જો કોઈ યુવાન મહારાજના વૃદ્ધત્વ સાથે પોતાની યુવાનીની અદલા બદલી કરે તો મહારાજને પોતાનું ગુમાવેલું યૌવન પાછું મળી શકે છે. પણ સ્વર્ણલતા, વિધિની વિચિત્રતા તો જો કે સદા મહારાજનો જય જયકાર કરનાર પ્રજાજનોમાંથી આજે એક પણ યુવાન એવો નથી જે મહારાજની સમગ્ર સંપત્તિ લઈને પણ મહારાજ પર યૌવનની કૃપા કરે. અરે હદ તો ત્યાં થાય છે કે મહારાજના બંને રાણી મહારાણી દેવયાની અને શર્મિષ્ઠાના કુખે જન્મેલ મોટા 4 રાજકુમારોમાંથી એક પણ રાજકુમાર પોતાનું પિતૃ ઋણ ચૂકવવા તૈયાર નથી. પણ મહારાજના સૌથી નાના પુત્ર અને મારા સ્વામી રાજકુમાર પુરુ અનન્ય પિતૃભક્ત છે અને એમણે સંકલ્પ કર્યો છે કોઈ પણ ભોગે પિતાને શાપ મુક્ત કરાવવાનો. માટે દિવસ રાત રજડપાટ કરીને શોધી રહ્યા છે કોઈ એવા યુવાનને જે મહારાજ પર પોતાના યૌવનની કૃપા કરે. મને ગર્વ છે આવા પિતૃભક્ત પુત્રની પત્ની હોવા બદલ. લાગે છે સ્વામી આવી ગયા. જા, તું જલ્દી જઈ એમના ભોજન અને વિશ્રામનો પ્રબંધ કર. આ કોણ છો આપ? સ્વામી, તમે? આ શું થઈ ગયું? આટલા વૃદ્ધ અને બિહાવ્યા અને ક્યાં ગયું તમારું એ રૂપ, એ યૌવન? એટલે અરે અન્ય કોઈ યુવાન તૈયાર ના થયો એટલે તમે પોતાની યુવાની પિતાને આપી એમના વૃદ્ધત્વનો શાપ પોતાના માથે લઈ લીધો. એ
એક ક્ષણ માટે પણ તમને પોતાની યુવાન પત્નીના સ્વપ્નાઓ, એની ઈચ્છાઓ, એની ઝંખનાઓનો વિચાર સુદ્ધા ન આવ્યો. તમે તમારી પિતૃ ભક્તિની વેદી પર એક યુવાન પત્નીના અરમાનો અને એની માતૃત્વની ઝંખનાની બલિ ચડાવી છે. દૂર જાઓ મારાથી. મને સ્પર્શ કરવાનો પ્રયત્ન ના કરો. નથી સહન કરી શકતી તમારા વૃદ્ધ દેહને. હું ધિક્કારું છું તમારા બિહામણા દેખાવને. એક સ્વાર્થી, ભોગી, વિલાસી પિતા અને એના આદર્શ ગેલા મૂર્ખ પુત્રે ભેગા મળી મને છેતરી છે. જઈને પૂછું છું એ મહાન યયાતિને કે કયા અધિકારથી એમણે મારા સંસારને રોડી નાખ્યો. અભિનંદન મહારાજ, અભિનંદન. કેવા સોહામણા લાગો છો દાનમાં મળેલ આ યુવાનીથી. શરમ? મને શરમ આવી જોઈએ. અરે શરમ તો આવી જોઈએ આપણે. વાનપ્રસ્થમાં જવાના સ્થાને પોતાના જ ભોળા પુત્રની યુવાની પરખી ગયા. પણ યાદ રાખજો મહારાજ, જ્યારે તમે આ પુત્રની યુવાનીના જોરે વાસનાના કુંડમાં ધુવાકા મારતા હશો ને, ત્યારે તમારો એ નિર્દોષ પિતૃ ભક્ત પુત્ર મહેલના કોઈ એક ખૂણામાં યમરાજ પાસે મૃત્યુની ઝંખના કરતો હશે. મેં આ ચિત્રલેખાએ તમારા યુવાન અને સ્વરૂપવાન પુત્ર સાથે એટલા માટે વિવાહ કર્યા જેથી મારી કોખમાં ભરતકુળનું બીજ પાંગરી શકે. પણ આપની કૃપાથી મને આપવા એમની પાસે હવે કાંઈ જ નથી. પણ આપની પાસે તો છે ને મહારાજ. આમાંય હવે આ યુવાની મારા સ્વામીની જ ભેટ છે ને, અને એમાં મારો અધિકાર છે. મને આપો, આપો મારા માતૃત્વનો અધિકાર. આપો, આપો મને મારા માતૃત્વનો અધિકાર. હું કુલટા, ચરિત્રહીન અને પુત્રની યુવાની ભરખી જનાર તમે સજ્જન, ચરિત્રવાન. અરે જાય છે ક્યાં સ્વાર્થી લંપટ રાજા? હું કહું છું ધોરે, લાવ મારા માતૃત્વનો અધિકાર, લાવ મારો અધિકાર. ક્રોધાવેશમાં આવી આ હું શું કરી બેઠી? પોતાના શ્વસુર પાસે આવી અઘટિત માંગણી. શી રીતે હું મારા જાતનો સામનો કરીશ? હે ઈશ્વર, આમાંય હવે આ જીવનનો કોઈ જ અર્થ રહ્યો નથી.
હવે તો મૃત્યુ એ જ ઉદ્ધાર. વિવિધ શૈલીઓનો સમન્વય કરીને એ પછી ચિત્ર હોય, નૃત્ય હોય કે સંગીત હોય, રચનાત્મકતા અને ક્રિયાત્મકતા વગર તેમાં સુંદરતા છતી ના થાય. સુંદરતાની અનુભૂતિ સાથે ઐશ્વર્યની પણ અનુભૂતિ થાય ને. લોક અને પાશ્ચાત્ય સંસ્કૃતિનો સુભગ સમન્વય બતાવીને. કલાધરિત્રી બાસુરી પંડ્યા.